સમગ્ર રબારી સમાજની ગુરુગાદી પીરાણા ધામમાં તાજેતરમાં કેટલાક અસામાજિક તત્વોએ સંતો મહંતોની સમાધિઓને તોડફોડ કરતા રબારી સમાજની લાગણી દુભાઈ છે। ત્યારે ડીસામાં રબારી સમાજની સુરાબાવાની જગ્યા દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમદાવાદ નજીક પીરાણા ધામમાં તાજેતરમાં સંતો મહંતોની સમાધિઓની કેટલાક કટ્ટરપંથી તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર હિન્દુ સનાતની સતપંથ રબારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે। આ સ્થળ તમામ હિન્દુ સનાતન સતપંથ ધર્મમાં માનનારાઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેથી આ જગ્યાના સદગુરુઓ અને આરાધ્ય દેવો તેની સમાધિઓ તોડનાર અને અસામાજિક કૃત્ય કરનાર સામે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવાય તેમજ સમાધિઓનું પુનઃ સ્થાપન કરવાની માંગ સાથે ડીસાના આસેડા સુરાબાવાની જગ્યાના રબારી સમાજ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બાબુભાઈ ચેરાભાઈ દેસાઈ, આશેડા સુરાબાવા જગ્યાના મંત્રી। તમે બોલો। અમદાવાદ જોડે પીરાણા ધામે અમારો ગુરુદ્વારો આવેલો છે। ત્યાં વિઘ્ન સંતોષે અમારી પરંપરા ગુરુગાદી છે। ત્યાં 700 વર્ષથી અમારી ત્યાં ગુરુના પરિવારની સમાધિઓ આવેલી હતી, તે વિઘ્ન સંતોષે તોડી નાખેલી છે। ત્યાંથી બનાસકાંઠામાં વસતા સનાતન સંતપંથી રબારી સમાજને લાગણીને ઠેસ પહોંચેલી છે। આવું કૃત્યો કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી સંતપંથે સનાતન સંતપંથી રબારી સમાજની લાગણી અને માગણી છે। મારું નામ મગનભાઈ વસણભાઈ દેસાઈ, ગામ આશેડા રબારી। અમારી જે સનાતન સંતપંથ ધર્મની જે જગ્યા પીરાણા આવેલી છે એ જગ્યાની જે અમારી ગુરુઓની પરંપરા જે સમાધિ હતી એ વિઘ્ન સંતોષી માણસે તોડી નાખી છે અને અમારા રબારી સમાજના સતપંથીઓને અમારા લાગણી દુભાણી છે અને અમને બધાને દુઃખ છે। એ પ્રમાણે અમે સરકારને અરજ કરીએ છીએ કે આના કાયદેસર પગલાં લે અને આનો જે છે ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।